समुद्र वसने देवी पर्वतस्तन मंडले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्श स्वमक्ष्वमे। हे गाइज, वेलकम બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ। તો આજે છે સન્ડે, આજે રજા છે અને સવારમાં અમે સૂકો નાસ્તો કરીએ છીએ, પણ આજે ચા અને ભાખરી કરીશું કારણ કે આજે થોડા વહેલા ઉઠી ગયા છીએ, એટલે ચા અને ભાખરી બનાવીને નાસ્તો કરીશું। અને સંદીપ અને નીવ બંને ઉઠી ગયા છે, આજે વહેલા છીએ એટલે થાય છે। અહીંયા જો નીવ ને સંદીપ ઉઠી ગયા છે અને સવારમાં તમે જો નીવભાઈનો મૂડ બહુ સારો હોય સવારમાં। ચા આપણી ઉકળે છે, નીવનું પાણી ગરમ થઈ ગયું છે અને અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો છે। તો જો આપણે નીવ માટે મગાવ્યું છે આ લીમડાના લાકડું હોય ને એમાંથી બનાવેલું તીથર, એક જ મગાવ્યું છે। તો આપણે હવે જોઈએ કે કેવું છે। આ અત્યારે જ હજી આવ્યું છે ઓનલાઈન। તો જો કંઈક આવું શેપનું આપણે મગાવ્યું હતું અને ઓનલાઈનમાં તો એવું જ થાય કે ફોટામાં બહુ મોટું લાગતું હતું, એકદમ લાંબુ ને એવું, તો છે આટલું નાનું। તો ફોટા અને એવું બધું ઓનલાઈન વસ્તુમાં છે ને થોડું ઘણું તો પેલું થાય જ, પણ હવે જોઈએ કે કારણ કે નીવને છે ને હવે દાંત, અત્યારે દાંતનું તો કંઈ નહીં પણ મોઢામાં કંઈક થતું હોય ને એવું લાગે, તો છે ને આ મોઢામાં નાખે ને તો સારું રહે। આપણો દરવાજો ને બધું સેફ્ટી ડોર ને ચોખ્ખું કરી નાખ્યું છે અને આપણે આ જે ટાઇલ્સ છે એમાં બધે છે ને ઓલા ગુંદરના ડાગા છે, ફેવિકોલ હોય ને એના ડાગા છે બધા, તો એ બધા છે ને થોડા પતરાથી છે ને ઉખાડી દીધા છે અને આ બધી આટલા સુધીનું ટાઇલ્સ છે ને એ બધી ચોખ્ખી કરી નાખી છે। અને પછી જે આગળનું આ બધો જે એરિયો છે ને એ પછી કરીશું। તો આપણે થોડુંક ખાલી આટલું કરી નાખ્યું છે અત્યારે। તો આજે નીવનું ઉપવેશન સંસ્કાર કરવાનું છે, તો અત્યારે તૈયારી ચાલી રહી છે એની। અહીંયા ડેકોરેશનની બધી તૈયારી થાય છે, તો ફૂલ એ સંદીપ બધું ફૂલનું ને એ બધું તૈયારી કરે છે અને નીવ અહીંયા ભાઈ ઉઠી ગયા છે, તો નીવ અહીંયા રમે છે અને અમે અહીંયા ડેકોરેશન ત્યાં સુધીમાં અહીંયા કરવાનું છે આપણું, જો અહીંયા આ બધું લટકાવી દીધું છે, અહીંયા આપણે કરવાનું છે। તો જો આ બધી તૈયારી અહીંયા પડ્યું છે એમને બધું, ને હવે આ બધી તૈયારી કરીએ છીએ। અત્યારે આ ફૂલનું, ગુલાબની ફૂલનું બધું ડેકોરેશન કરું છું, આવી રીતે ડિઝાઇન કરું છું। અને સંદીપ અહીંયા ઉપવેશન એવું પાનમાં લખે છે, જો। કેમ રોવું આવે છે? હે, ઉપવેશન કર્યા પછી રોવું આવે? હે નીવ, હે રોવું કેમ આવે છે? નીવને કેમ રોવું આવે? હે નીવ, ઉપવેશન થઈ ગયું? હે નીવ, ઉપવેશન થઈ ગયું બેટા? ચાલો, આપણું કામ અત્યારે થઈ ગયું છે ને હવે આ બધું વસ્તુ લેવાની છે। પહેલાં એનું ડેકોરેશન કરતા એટલી વાર લાગે ને, હવે આ બધી વસ્તુ આપણે લેવાની છે। અને આડાહવળું જો આવ્યું બધું પડ્યું છે અને અહીંયા આપણા સોફાની હતા બધું પાછું સ્થાને મૂકી દઈશું અને આ બધું જો આવી રીતે પડ્યું છે, તો આ બધું હવે સમેટવાનું છે આપણે।
વેસન સંસ્કાર છે ને અમારે સવારે કરવાના હતા પણ ન થયા એટલે અમે બપોર પછી એ રાખ્યું હતું. તો અત્યારે 8 વાગી ગયા છે, ચોખ્ખું બધું થઈ ગયું છે, કપડાં બધાય સવારના સૂક્યા હતા, અત્યારે મેં લીધા અને અત્યારે નીવના પાછા એટલા બધા કપડાં ભેગા થયા હતા તો અત્યારે એ બધાય ધોઈ નાખ્યા. તો આપણું કામ અત્યારે કમ્પ્લીટ થશે. હવે કપડાં સંકેલ નાખશું જે સુકાઈ ગયા હતા એ. અને અત્યારે જમવાનું નથી બનાવવાનું, 8 ઉપર થઈ ગયું છે. તો સંદીપ અત્યારે પાઉંભાજી લેવા ગયા છે, તો પાઉંભાજી આવે એટલે આપણે ખાઈ લઈએ. મારા પપ્પા છે ને હજી કાલ જ મને એમ કહેતા હતા કે અંકિતા તારે છે ને બ્રેડની આઈટમ થોડી ઓછી ખાવાની, બટેકા થોડા ઓછા ખાવાના, પણ આજે જ હું પપ્પા પાઉંભાજી ખાઉં છું હો. કાંઈ નહીં, પણ થોડું ડાયજેશનનો ઇસ્યુ છે એટલા માટે કહેતા હોય કે બ્રેડ ને મેંદો ને ઓછો ખાઈએ તો સારું એમ, બીજું કાંઈ નથી. છે ને પાઉંભાજી લઈને આવી ગયા છે, પાઉંભાજી, સલાડ, લસણવાળી ચટણી. તો હવે આપણે ફટાફટ છે ને જમી લઈએ. જો અમે ભૂમિની ઘરે ભૂમિની છોકરી છે એને રમાડવા આવી ગયા છીએ. તો જો આ વૃષા છે. એ વૃષા, હાય. જો એને તો નીચે જ જવું છે. જો વૃષા અને અમર નીવ એ બંનેને છે ને, એ વૃષા મોટા મમ્મી, મોટા મમ્મી નહીં. હાય વૃષા, હાય. જો અમારા વૃષા અને અમાર નીવ એની વચ્ચે 1 મહિનાનો ડિફરન્સ છે નહીં, 1 મહિના ઉપર થોડોક કંઈક 8 દિવસનો કેવો કંઈક એટલો જ ડિફરન્સ છે. વાળ બહુ હે કા? નહીં મમ્મીએ પકડી છે ને એટલે આમ જોઈને કેવી ખબર પડે ભાઈ આમ જોઈ દીકો કરી લીધો જોઈ પછી તને સ્કૂલે જવું નહીં ગમે ને તો હું શું કરીશ ખબર છે તને? ઘરેથી તો લઈ જઈશ, પછી મારી ભેગો 2 ટ્યુશનમાં ફેરવીશ, પછી પાછો ઘરે લઈ આવીશ. એટલે આ લોકો એમ થાય કે ન્યૂ સ્કૂલ લઈ ગયો તો અને આપણે મજા. અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારા વ્લોગ તમને સારો લાગ્યો હોય. જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને થેન્ક યુ સો મચ કે મારા વિડીયોને આટલો બધો પ્રેમ આપવા માટે.